મુશ્કેલી ભલે ગમે એટલી આવે પણ મહેનત ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ડેલીમાં ઊભી ન કરું મહિન્દ્રા થાય. અત્યારે પ્રસિદ્ધ થવાનો જે ક્રેઝ છે, વાયરલ થવાનો જે ક્રેઝ છે, એ યુવા પેઢી હોય, મોટી ઉંમરના વ્યક્તિ હોય કે બાળકો હોય, આ ક્રેઝ એમનામાં ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે, ખૂબ વિખ્યાત થઈ રહ્યો છે. પણ એવા બહુ ઓછા લોકો હોય છે જે વાયરલ થઈ શકે છે, પ્રસિદ્ધ થઈ શકે છે. એવા અનેક અલગ અલગ પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, જેમાં બહુ ઓછા વ્યક્તિ હોય જે નામના મેળવી શકે છે. તો નમસ્કાર, હું છું પ્રતાપ ગોરભા અને ન્યૂઝ જ્ઞાન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. તમને વાત કરી એમ કે બહુ એવા ઓછા વ્યક્તિ હોય છે જે ફેમસ થઈ શકે છે. તો એવા જ એક વ્યક્તિ જેમનું ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સારું એવું નામ છે, ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સારી એવી રીલ બનાવે છે અને જે પોતે ઇન્સ્ટાગ્રામના ક્રિએટર છે, આજ એવા સંકેશભાઈ ચરોતરા અમારા ન્યૂઝ જ્ઞાન ગુજરાતીમાં પધાર્યા છે. એમની સાથે આપણે સીધી વાત કરવી છે. સંકેશભાઈ, પ્રથમ તો ન્યૂઝ જ્ઞાન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આભાર. અને તમે જે અમને સમય આપ્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સમગ્ર ન્યૂઝ જ્ઞાન ગુજરાતીની ટીમ વતી આપનો આભાર વ્યક્ત કરું છું. અને પ્રથમ તો તમારો પરિચય છે તમારા દર્શક મિત્રોને અને અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપ પોતે જ આપશો. મારું નામ છે સંકેશ ચડોદરા. હું એક ઇન્સ્ટાગ્રામ ક્રિએટર છું અને યુટ્યુબમાં પણ બ્લોગ બનાવું છું. તમે યુટ્યુબમાં બ્લોગ બનાવો છો, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવો છો, તો આજના ઇન્ટરવ્યુની શરૂઆત છે, મેં તમારી રીલ જોઈ છે, તમારા વિશે સાંભળ્યું છે ત્યાં સુધી કે તમારી અમુક અમુક કાકાની રીલ છે એ બહુ વાયરલ થયેલી છે. તો તમારા કોઈ પણ એક ડાયલોગ અથવા કોઈ પણ એક પ્રસિદ્ધ રીલથી તે આપણે આજના ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. તો તમારા કોઈ પણ એક રીલ, વાયરલ રીલ અથવા કોઈ પણ એક રીલના ડાયલોગથી શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં કાકાની રીલ મારી છે ને ઘણી બધી વાયરલ થયેલી છે. મને જો કે છે ને નહીં તો એવા ઘણા ડાયલોગ છે, પણ અમુક અમુક ડાયલોગ એવા છે કે ભાઈ મને યાદ છે, પણ વધી એક થી બે ડાયલોગ યાદ હોય, કેમ કે ઈ બનાવી નાખી પછી તો ભૂલી જવી ને એમ. કાકાની મારી ઘણી બધી રીલો વાયરલ થયેલી છે, પણ મારી સૌથી પહેલી રીલ વાયરલ થઈ હતી ને થાર વાળી રીલ છે. વાહ. મુશ્કેલી ભલે ગમે એટલી આવે પણ મહેનત ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ડેલીમાં ઊભી ન કરું મહિન્દ્રા થાય. આવી એક મારી રીલ છે જે પરફેક્ટ ડાયલોગ તો એટલો બધો મને પણ ખાસ યાદ નથી, પણ આ રીલ ને મારી પહેલી અને ઈ 1 મિલિયન એ ગઈ હતી. પહેલી રીલ હું દ્વારકા ગયો હતો, દ્વારકા મારી રીલ વાયરલ થઈ હતી. હું બોટાદ આવ્યો ને પછી મારા મિત્રએ મને કીધું કે તારી રીલ વાયરલ થઈ ગઈ છે એમ. તો તમારી વાયરલ થયેલી રીલ વિશે જે વાત કરી, તો હવે પ્રથમ તો હું તમને એ કહીશ કે તમે થોડીક તમારા પારિવારિક વિશે, તમારા શિક્ષણ વિશે અને હાલ તમે શું કરી રહ્યા છો એના વિશે દર્શક મિત્રોને વાત કરશો. પરિવારમાં તો અત્યારે મારા દાદા દાદી, મારા કાકા કાકી, 2 બહેનો છે, મારા કાકાની છોકરી, પછી મારા મમ્મી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. હું અત્યારે એક જોબ કરું છું, સાથે સાથે વિડીયો પણ બનાવું છું અને સ્ટડી પણ ચાલુ છે. મારું સ્ટડી મેં બીએસસી કેમેસ્ટ્રી ઉપર પતાવ્યું અને અત્યારે એમએલડી રનિંગ છે લેબોરેટરીનું. અને તમે જે ઇન્સ્ટાગ્રામમાં આવ્યા, જે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, તો તમને આ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું, પછી યુટ્યુબમાં બ્લોગ વિડીયો બનાવવાનું અથવા તો ફેસબુકમાં વિડીયો બનાવવાનું, આ આઈડિયા તમને કોને આપ્યો અથવા તો આઈડિયા તમને કેવી રીતે આપ્યો અથવા કોઈ તમને મિત્રએ જાણ કરી, તો તમને આ વિચાર કઈ રીતે આવ્યો એના વિશે થોડીક વાત કરશો. સૌથી પહેલા તો હું વાત કરું ને તો મને સૌથી પહેલા અમે એક ચેનલ બનાવી હતી યુટ્યુબમાં, અને હજી હાલમાં પણ છે, પણ ઓલું બદલી નાખ્યું છે. અમે એની કમ્યુનિટી બદલીને ચેન્જ કરી નાખી છે, ક્રિએટિવિટી. પહેલા અમે બધા મિત્રો હતા ને, અમારી ટીમ હતી, ટીમ 513 કરી, એમાં અમે બધા કોમેડી વિડીયો બનાવતા હતા. પણ પછી બધાને કાંઈક કામ આવ્યું, કેમ કે જોબ કરતા હતા, કોલેજ કરતા હતા, એટલે એના માટે બધા વિખૂટા પડી ગયા. એટલા માટે મેં સ્પેશિયલ હું અત્યારે બ્લોગ જ બનાવું છું. આવે ક્યારેક મિત્રો સર્કલ આવે છે, જ્યારે પહેલા કોમેડી વિડીયો બનાવતા કેમ વચમાં ભેગા થતા, તેવી રીતના ભેગા નથી થઈ શકતા, ખાલી બ્લોગમાં ક્યારેક ભેગા થવી. તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની શરૂઆત ક્યારથી કરી અને જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમે કેવા પ્રકારની રીલ બનાવતા હતા, પછી તમે મધ્યમ ગાળામાં કેવા પ્રકારની રીલ બનાવતા અને હાલ તમે કેવા પ્રકારની રીલ બનાવી રહ્યા છો? સૌથી પહેલા જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે હું માણસોને મોટિવેશન કરતો, કે મોટિવેશનલ ટૂંકમાં એમ માણસોને જીવનશૈલી પ્રમાણે મોટિવેશનલ કરતો. પછી મેં અત્યારે હું હાલમાં રીલ બનાવું છું કાકાવાળી, ફાઈવાળી, ફુવાવાળી, પારિવારિક રીલ ટૂંકમાં એમ, જે બધા માણસો ભેગા બેસીને જોઈ શકે. વચમાં મારી રીલ એ પણ 5-5 મિલિયન જતી હતી કે આ વિડીયો મોકલી દો તમારી સિસ્ટરને જે કંઈક આવું કરતી હોય, કે આ વિડીયો મોકલી દો તમારા આ ભાઈને જે આવું કરતો હોય. પણ એમાં કાંઈ ખાસ થયું નહીં. મારા મિત્ર સર્કલે ઘણા મને એમ કીધું કે ભાઈ આ તો બીજાનો વિડીયો છે, તો બીજાનો વાયરલ થાય, તું તારું પોતાનું કાંઈક બનાવીને એમ.
પછી મેં આવી રીતના મારી પોતાની એટીટ્યુડ વાળી શાયરી બનાવવાનું શરૂ કર્યું ને તો અત્યારે સારું એવું કન્ટેન્ટ છે અને મારે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જોઈને તો 37,000 થી વધારે પણ ફોલોવર છે. તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની જ્યારથી શરૂઆત કરી ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં માનો કે તમારી પ્રથમ વખત કોઈ રીલ વાયરલ થઈ હોય ત્યારે તમને કેવી ખુશી હતી, કેવો આનંદ હતો, એના વિશે વાત કરશો. આનંદની વાત કરું ને તો સૌથી પહેલા મારી એક પહેલી જ રીલ મેં તમને કીધું હમણાં એમ કે મારી થાર વાળી રીલ વાયરલ થઈ હતી. ઈ તે દ્વારિકામાં ઠાકરના સાનિધ્યમાં શિવરાજપુર બ્રિજ ઉપર મેં રીલ બનાવી હતી અને ઈ રીલ અમે બોટાદ પહોંચ્યા ને મેં તે દી મારો છેલ્લો દિવસ હતો અહીંયા દ્વારકામાં અને મેં બરોબર ટ્રેનમાં બેસીને રીલ અપલોડ કરી દીધી અને પછી મેં આવીને જોયું ને તો 10,000 વ્યૂ હતા, 10 થી 11,000 વ્યૂ હતા. સવારમાં હું જાગ્યો ને તે સીધા 2.5 લાખ, એટલે તરત જ હિંમત થઈ ગયું કે હાલ લે 2.5 લાખ. અને ભાઈબંધ મારા મિત્ર સર્કલ વાળા બધા રીલ્સ જોતા હતા કે ભાઈ આની વ્યૂ વધે છે. પછી બીજો દિવસ તો એટલે સીધી એક 1 મિલિયન એમ. મેં કીધું ઓહો, કીધું 1 મિલિયન વ્યૂ. પછી બધા મિત્રોના સગાવાલાના બધાના ફોન આવવા માંડ્યા કે 1 મિલિયન લાઈક આવી ગઈ ને 1 મિલિયન વ્યૂ આવી ગયા ને એમ. તો મેં કીધું હા, કીધું 1 મિલિયન વ્યૂ આવી ગયા તો હવે કે તમે ફેમસ થઈ ગયા, કેમ કે માણસો ટોન તો તમને મારે જ તે, તમે ભલે ગમે એવી રીલ બનાવી હોય હગાવાલા ગમે ટૂંકમાં એમ કે તમારું તો હાલી ગયું એમ, પણ આપણું એટલું બધું હાલ્યું ન હોય તો એ ટોન્ટ મારી દે એક નાનો એવો કે ભાઈ તમારું હાલી ગયું એમ. તમે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયા, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થયા, એ પહેલાની તમારી શરૂઆત, તમે એ પહેલાની જે કાર્યશૈલી છે એ પહેલા તમે શું કરતા જ્યારે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ નહોતા બનાવતા ત્યારે? હું જયારે પેલા ઇન્સ્ટાગ્રામમાં રીલ નહોતો બનાવતો ત્યારે તો હું સ્ટડી કરતો હતો, કેમ કે મેં હે ને 12 પતાવ્યું ને મારું ટૂંકમાં વેકેશનમાં લોકડાઉનમાં મેં હે ને 12મું સ્ટાર્ટ કર્યું હતું અને લોકડાઉનમાં તો તમને ખબર છે ત્યારે તો કઈ બહાર નહોત નીકળવા દેતા. બસ લોકડાઉનનો આપણે ટૂંકમાં ફાયદો ઉઠાવ્યો ને એવું પણ કહી શકાય, કેમ કે વાડી અમે બધા નવરા હતા ત્યારે વાડીએ જતા, કોમેડી વિડીયો શૂટ કરતા અને પછી અપલોડ કરતા. મારી પાસે 5,000 વાળો ફોન હતો એમઆઈ નો, એમાંથી હું વિડીયો એડિટિંગ કરતો, અપલોડિંગ કરતો, બધું એમાંથી કરતો. તમે જે વાત કરી કે શરૂઆતમાં અમે બધા વાડી બધા કામકાજ કરતા, આ બધું કરતા, તો તમને શરૂઆતમાં જ્યારે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ બનાવવાની શરૂઆત કરી એ પહેલા અને અત્યારે તમે ફેમસ થયા છો ત્યારે એ બંને જીવનગાળામાં, કે જ્યારે તમે ફેમસ નહોતા ત્યારે અને અત્યારે તમે ફેમસ છો ત્યારે એ બંને જીવનગાળામાં કેટલો ફરક છે? કે અત્યારે તમારી સાથે કોઈ મિત્રો એમ કહેવાય કે કદાચ સેલ્ફી લેવા આવે, તમને કોઈ મળવા આવે, તમારું ઇન્ટરવ્યુ લેવા આવે તો એ હાવભાવ, એ અનુભવ તમારો કેવો? પેલા જેવું જીવતો હતો એવું જ હજી જીવન જીવું છું, સાદું અને સાદગી વાળું. આપણને સેજે એટીટ્યુડ નથી કે નહીંથી કોઈ જાતની એમ થયું ભાઈ હાલી ગયું તો થોડોક દબદબો રાખી, એવું કાંઈ આપણને નથી. ગમે એ મળવા આવે, નાના આવે મોટા આવે, ગમે સેલ્ફી લેવા ફોટા પાડવા આવે, આપણે કોઈ દી ક્યારે કોઈ નાટ નથી પાડી. હજી હાલમાં સુધીમાં ત્યાં આગળ ભવિષ્યમાં ફેમસ થઈશું તો પણ આપણે અહંકાર કે અભિમાન નહીં કરવાનું, કેમ કે અહંકાર ને અભિમાન એવી વસ્તુ છે ભાઈબંધ એ તમને એક વખત નીચે પસાડે જ. કોઈ દિવસ અહંકાર કે અભિમાન કરવાથી એને કોઈનું કાંઈ થતું નથી. સંકેશ ચડોદરા અત્યારે હાલની તારીખે ખૂબ ફેમસ ઇન્સ્ટાગ્રામ રીલ ક્રિએટર છે, ખૂબ સારું એવું બોટાદ જિલ્લામાં નામ ધરાવે છે. પણ કદાચ કોઈ નાનો ક્રિએટર હોય અને એને પણ કદાચ ઇન્સ્ટામાં ફેમસ થવું હોય, ફોલોવર્સ વધારવા હોય અને કદાચ એમ કે મારે સંકેશ ચડોદરાની મદદની જરૂર છે અથવા તો મારે એમની સાથે એક રીલ બનાવી છે, તો સંકેશ ચડોદરા એ ક્રિએટરને, નાના ક્રિએટરને શું કહે છે? મારું ઇન્સ્ટાગ્રામમાં હાલમાં પણ એકાઉન્ટ છે. મને ઘણા મિત્ર સર્કલ એવી રીતના મારે હે ને આપણા આજુબાજુના બોટાદમાંથી પણ ઘણા વ્યક્તિ મળવા આવે, ઘણા મેસેજ પણ આવે કે ભાઈ મારે તમારી સાથે રીલ બનાવી છે. તો મેં હજી હાલમાં બનાવેલી પણ છે, પહેલાના સમયમાં મેં માણસો સાથે રીલ પણ બનાવેલી છે અને એમને રિસ્પોન્સ પણ સારો મળ્યો છે. એક જોતે આપણે આગળ હોવી તો આપણી સાથે સાથે આપણા જે ફેન લોકો છે એમને આગળ લઈ જવામાં શું વાંધો છે આપણને? આપણે એવું નથી કે ભાઈ આપણે રીલ ન બનાવી, એમની યારે ના પાડી દેવી કે ઇનકાર કરી દેવો, એવું નહીં. આપણને ફોન કરે, મેસેજ કરે કે ભાઈ મારે તમારી સાથે રીલ બનાવી છે, કાંઈ વાંધો નહીં, હું તમને રીલ્સ બનાવવા જઈશ, ત્યારે ફોન કરીએ. હું પાછો ફોન પણ સામેથી કરું કે ચાલો આપણે તમારી સાથે રીલ બનાવી. સંકેશ ચડોદરા ઉર્ફે એસટી ચડોદરા જ્યારે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ નહોતા ત્યારે એમના મિત્ર સર્કલનું વર્તુળ કેવું હાવભાવ ધરાવતું અને અત્યારે હાલ જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સારા એવી નામના ધરાવે છે ત્યારે એમનું જે મિત્ર સર્કલ છે એ કેટલું મોટું થઈ ગયું અને અત્યારે કેવો હાવભાવ અને કેવા અનુભવ છે એના વિશે વાત કરશો મિત્ર સર્કલ વિશે. પહેલા તો મારે હે ને 4 થી 5 જ મિત્રો હતા શરૂઆતમાં, જ્યારે કાંઈ હતું ને ચાલતું નતું ને ત્યારે. પછી સ્કૂલના તો ફ્રેન્ડોની વાત તો અલગ અલગ, કેમ સ્કૂલમાં મળતા હોય ને આવડા જે સુખ દુઃખમાં સાથે હોય એવા 5 થી 7 જ મિત્રો હતા. અને અત્યારે તો ઘણા બધા છે, કેમ કે તમારું ચાલી જાય એક સમયે એક જગ્યાએ, એટલે પછી તમને માણસો તો કઈ ના હોય તો ફોન તો કરવાના જ છે તમને પૂછવા માટે કે ભાઈ તમારું કેવું છે, શું છે, હું નહીં. અત્યારે ગમે માણસો ફોન આવે આપણે ભાઈ કેમ છો, મજામાં, સારું છે, કઈ વાંધો નથી ને એમ ક્યારે પૂછે કે તમારું એક
હાલી ગયું હોય એમ એ રીતે ત્યારે પૂછે. બાકી તો પેલા તો કોઈ પૂછતું નતું. પેલા તો મારી પાસે એટલા બધા કોન્ટેક્ટ પણ નહોતા, કોઈ નંબર પણ એટલા બધા સેવ નહોતા કે ભાઈ અહીંથી ને ફોન આવે. અત્યારે કોઈ પણ વસ્તુ, નાની વસ્તુ, નાનો એવો બનાવ બન્યો હોય ને તો તરત ફોન આવે, સંકેતભાઈ કેમ છે, મજામાં? કાંઈ વધારે તો કાંઈ નથી થયું ને એમ. ઇન્સ્ટાગ્રામ સાથે સાથે સંકેત ચડોતરા બીજા અન્ય કયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એક કહેવાય કે પોતાની જે કલા છે, રીલ બનાવવાની કલા છે, એ અત્યારે એક કહેવાય કે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે? ઇન્સ્ટાગ્રામની સાથે સાથે હું ફેસબુકમાં પણ બનાવું છું, મોજ, જોશ, એ બધી એપ્લિકેશનમાં પણ બનાવું છું. પણ એ બધી એપ્લિકેશન મેં બીજા ફોનમાં ખોલેલી છે, કેમ કે બધી ઠેકાણે તો પહોંચી ન શકાય. એટલે એ વિડીયો એ બીજા અપલોડ કરે છે, મારા કાકા છે અંગત, એ અપલોડ કરે છે. અને યુટ્યુબમાં તો હું પોતે જ અપલોડ કરું છું, વિડીયો ને એડિટિંગ ને બધું હું જ કરું છું. ઇન્સ્ટાગ્રામમાં સંકેત ચડોતરા છે એક ખૂબ સારા એવા ક્રિએટર તરીકે ફેમસ થયા, ખૂબ સારી એવી રીલ બનાવે છે, મોટિવેશન રીલ બનાવે છે, ફેમિલીને લગતી રીલ બનાવે છે. તો આ રીલથી તમને ભવિષ્યમાં ક્યાંય માન સન્માન મળ્યું હોય, એવોર્ડ મળ્યા હોય, કે તમારા આપણા જ્ઞાતિ લેવલે, તમારા સમાજના જ્ઞાતિ લેવલે તમને કોઈ પુરસ્કાર મળ્યો હોય, તો એના વિશે પણ દર્શક મિત્રોને વાત કરશો. આજકાલ કરતા મને મારા ખ્યાલ પ્રમાણે 7 થી 8 એવોર્ડ મળેલા છે અને 2 મેડલ મળેલા છે, જે આપણે સનાતન સમિતિ દ્વારા એક મળ્યો છે અને એક આપણે એવોર્ડ ગ્રુપ હતું રાજકોટ, અને બાકી બીજા ઘણી ઠેકાણે મળ્યા, મને યાદ નથી. પણ આ 2 વસ્તુ બહુ મોટી ઇવેન્ટ હતી, આવડી યાદ બહુ ઊંચા લેવલે હતી, એટલે આ 2 વસ્તુ મને યાદ છે. સંકેત ચડોતરાને એવોર્ડ તો મળ્યા છે, પણ જ્યારે આ ઇન્સ્ટાગ્રામથી ફેમસ થયા પછી સંકેત ચડોતરાને એવોર્ડ મળશે અથવા તો સન્માન મળશે, તો તમને પહેલો એવોર્ડ જ્યારે મળ્યો ત્યારે તમારામાં કેવો રાજીપો હતો અને ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો, એના વિશે પણ દર્શક મિત્રોને વાત કરશો. મને પહેલો એવોર્ડ મળ્યો ને અમારા સમાજ થ્રુ મળ્યો હતો, અને ઈ તેના બહુ હાઈ લેવલ હતો. એનું કારણ છે કે ભાઈ મારે સૌથી પહેલા તો ફોન આવ્યો, અને જે મને ના પાડતા હતા ને રીલ્સ બનાવવાની, એમનો જ તે મારા ફોન આવ્યો હતો કે મને કે તારું નામ સિલેક્ટ થયું છે અને કે તને એવોર્ડ મળવાનો છે એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કીધું આપણે નામ લખાઈ નાખો ને આપણે જ્યારે કહેશે ત્યારે આપણે ત્યારે જઈશું. અને ત્યારે આમ અનેરો આનંદ હતો એમ, મનથી ખુશી જ કંઈક અલગ હતી એમ. અમારા દર્શક મિત્રો દ્વારા, અમારા જે બીજા મિત્રો છે, મિત્રો દ્વારા પણ અમે જાણવા, તમારા મિત્રો દ્વારા પણ અમને જાણવા મળ્યું છે કે સંકેત ચડોતરા જ્યારે શરૂઆત એમ કહેવાય કે રીલ બનાવવાની, યુટ્યુબમાં વિડીયો બનાવવાની કોઈ પણ જ્યારે શરૂઆત કરી, ત્યારે એમને સૌથી પહેલો જે એનો સહયોગ કે એમના મિત્ર કહો કે જે કહે એ એમના પિતાશ્રી હતા. હાલ તમે તમારા પિતાશ્રીની છત્રછાયા ગુમાવી દીધી છે, તો તમારા પિતાશ્રીનો લાગણી ભાવ, અને ત્યારે તમારા પિતાશ્રી મોજૂદ હતા ત્યારે અને અત્યારે તમારા પિતાશ્રી મોજૂદ નથી ત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને શું ફેર પડ્યો, અને તમારા પિતાશ્રીને હયાતી હતી ત્યારે તમને સફળતામાં કેટલો ફેર પડતો, એના વિશે પણ દર્શક મિત્રોને વાત કરશો. સૌથી પહેલા તો મેં તમને કીધું એમ ચેનલ જ મારા પપ્પાએ બનાવી હતી કે ભાઈ તું આ વિડીયો અપલોડ કર. હું વિડીયો અપલોડ ન કરું ને પહેલા હું એમને બતાવું કે આ વિડીયોમાં કાંઈ ભૂલ તો નથી ને, એમ મારાથી કાંઈ એવું તો નથી બોલાઈ ગયું ને કે આ વિડીયો અપલોડ કરાય કે ન કરાય. હું પહેલા એમને બતાવું, એમ કે હા અપલોડ કરો, પછી જ હું અપલોડ કરતો. અને બહુ સારા એવા એમને આમ મજા આવતી કે ના અમે મને સ્ક્રિપ્ટ પણ ઘણી એવી લખી દીધા, કોમેડી વિડીયોની સ્ક્રિપ્ટ પણ મેં મને ઘણી લખી દીધેલી છે કે આવા વિડીયો તું બનાય તો આવા વિડીયો હાલશે. અને એ વિડીયોમાં સારા વ્યૂ પણ આવેલા છે, કેમ કે પપ્પાને તો એમને તો ખબર હોય ને બધી કે ભાઈ આવા વિડીયો બનાવાય તો આવા વ્યૂ આવે. અને અત્યારે તો બહુ મિસ કરું છું, કારણ કે આટલું બધું આમ નામ છે પણ પપ્પાનું છત્રછાયા નથી, તો દુઃખ તો થાય જ ને એમ. અત્યારે સંકેત ચડોતરા એક ખૂબ સારા એવા ક્રિએટર છે. કદાચ હું કહી શકું કે કદાચ તમારા પપ્પા અત્યારે મોજૂદ હોત તો એ ખરેખર બહુ રાજી થતા હોત. પણ અત્યારે તમે ફેમસ ક્રિએટર તરીકે કદાચ કોઈ પણ જગ્યાએ જાઓ, ફરવા જાઓ, કોઈ પણ જગ્યાએ એમ કહેવાય કે પ્રવાસ કરવા જાઓ, તો આ પ્રવાસ દરમિયાન તમને કોઈ લોકો મળવા આવે, તમારી સાથે સેલ્ફી લેવા આવે, તમને એમ કે ઓહો આ તો સંકેત ચડોતરા રીલ ક્રિએટર, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર, તમને જેમ તમારું નામ બોલાવે, તો એ તમારા અનુભવ, એ તમારો રાજીપો એ કેવો હોય? એનો તો આનંદ જ કંઈક અનેરો છે. એના માટે ફેમસ થયા હોય ને એને ખબર હોય કે આ ફિલિંગ કેવી હોય એમ. એનું કારણ છે કોઈ પણ વ્યક્તિ હોય, તમે કઈ પણ જગ્યાએ ઊભા હોય તમને એમ કે આનો આપણે 5 મિત્રો ઊભા છીએ તો એમ કે જો પેલા ભાઈ રહ્યા ને એ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે, તો આમ આપણને એમ આપણે કદાચ આવડું કાનથી સાંભળી ગયા હોય ને તો આપણને એમ થાય ત્યાં આપણી વાતો થાય છે. અને પછી પાસે આવીને પૂછે ને આપણને કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવો છો, બહુ સારી એવી રીલ્સ બનાવો છો, ત્યારે કઈ આનંદ થાય ને એ અલગ જ આનંદ થાય. ઇન્સ્ટાગ્રામ સાથે સાથે અત્યારે હાલની જીવનશૈલીમાં સંકેત ચડોતરા જોબ છે કે પોતાનું કાંઈ જે ખેતરવાડી ખેતર છે કે બીજું કામકાજ છે, એ જીવનશૈલીમાં બીજું શું કામકાજ કરી રહ્યા છે? અત્યારે તો હું કામની વાત કરું ને તો સવારમાં 2 કલાક હું કોલેજે જાઉં છું. અત્યારે હાલમાં જાઉં છું. મેં BSc કેમેસ્ટ્રી પતાવી દીધું છે. અત્યારે મારે MLT રનિંગ છે લેબોરેટરીનું, એનું પણ ભણું છું.
સાથે સાથે જોબ પણ કરું છું અને જોબ પતી જાય સન્ડે હોય ત્યારે જાહેરાત પણ બનાવું છું અને વાડીનું કઈ આડોળું કામ હોય ઈ અને ઘરનું બધું કામ સાથે કરું છું. પછી અમને તમારા મિત્રો અને દર્શક મિત્રો દ્વારા એવું પણ અમને જાણવા મળ્યું છે કે તમારી એક યુટ્યુબ ચેનલ હતી જેમાં તમે એમ કહેવાય કે સ્ટાર ફોર ચેલેન્જર નામથી યુટ્યુબ ચેનલ હતી જેમાં તમે ચેલેન્જ વિડીયો પણ બનાવતા, તો હાલ એ ચેલેન્જ વિડીયો ઠપ થઈ ગયા છે, હાલ આવતા નથી, તો એનું શું કારણ છે? અમને એવું પણ જાણવા મળ્યું છે કે તમારા મિત્રો વચ્ચે હાલ થોડું ઘણું અનબનાવ બન્યો છે, તો એ વાત સાચી છે, ખોટી છે કે બીજું શું છે? એના વિશે પણ દર્શક મિત્રો જણાવો. એ વાત સાવ ખોટી છે. અમે અત્યારે હજી હાલમાં પણ બનાવવાનું શરૂ કરવાના છીએ. આ 1 તારીખથી પછી એમાં પણ રેગ્યુલર વિડીયો આવશે. એનું કારણ હતું કે ભાઈ અમારે તમે 3 મિત્રો હતા એમાં, અને એમાંય ત્યાં અમારા જે એક મિત્ર હતા એમને વર્ક વધારે હતું અને મારે પણ વર્ક વધારે હતું, હું પણ ફ્રી નહોતો થતો, એટલા માટે એમાં વિડીયો અપલોડ નથી કરી શકતા. એની પણ ઈ ચેનલ પણ સ્ટાર ફોર ચેલેન્જર નામની ચેનલ હજી હાલમાં પણ યુટ્યુબમાં અપલોડ છે અને એમાં પણ વિડીયો અમે અપલોડ કરવી છે. હજી 1 તારીખથી પાછા એમાં ધૂમ મચાવવાના છીએ, તો ઈ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરીને રાખજો અને એમાં પણ આપણા વિડીયો આવતા રહેશે, હજી હાલમાં પણ આવશે. અને સંકેશ ચડોતરા જે છે એ યુટ્યુબ ક્રિએટર છે, બધું છે, પણ સંકેશ ચડોતરા હાલની તારીખે કોઈ પણ જોબ હોય, વાડી ખેતર હોય કે જોબ કરી રહ્યા હોય એના દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા તમને ઇન્કમ થતી હોય, તમે સ્પોન્સરશિપ લીધી હોય, તો એ હાલ કેટલી કમાણી કરી રહ્યા છે એના વિશે પણ દર્શક મિત્રોને વાત કરશો. ઇન્કમની તો વાત કરું ને, ટોટલ હું બધી આમ સરવાળે બધી ઇન્કમ કહી દઉં. હા, બધી થઈ. ટોટલ ઇન્કમ તો નથી કહેતો, પણ ઉલટ સુલટ કહી દઉં છું એટલે તમે તમારી રીતે સમજી જજો. બરોબર? કોઈ સારો એવો ફોન હોય કે માનો વિવોનો કોઈ પણ સારો એવો બેસ્ટ ક્વોલિટીનો ફોન હોય ને, કર્વ ડિસ્પ્લે વાળો, એ ફોન એક મહિને આવી જાય એટલી ઇન્કમ છે આપણે. વાહ! તો આ સંકેશ ચડોતરાની જે જીવનની શૈલી હતી, જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયા, ફેમસ થયા, તો અમારા દર્શક મિત્રોને તમારા અનુભવ કે વાયરલ થયા પછી તમારા આડોશી પાડોશી, તમારા સગાવાલાનો કેવો હાવભાવ રહ્યો, તમારા મિત્ર વર્તુળનો કેવો હાવભાવ રહ્યો, ફેમસ થયા પછી તમારું માન સન્માન વધ્યું, તો તમને કોઈ કંઈ કહી રહ્યા છે કે ના ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો એવું, અથવા તો તમને ના પાડી રહ્યા છે કે આ કાર્ય સારું નથી, એના વિશે પણ દર્શક મિત્રોને વાત કરશો. સૌથી પહેલા તો જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ને ત્યારે મેં કીધું ને ખાલી મારા પપ્પા એક જ સપોર્ટ કરતા, બીજું મને કોઈ સપોર્ટ નહોતું કરતું. ફેમિલીમાં પણ હું ક્યાંય પણ જતો ને પહેલા તો ત્યારે મને એમ કહેતા, હું આ વિડીયો ને એવું બનાવે છો. મારા પપ્પાને પણ કે હું આ તાર છોકરા વિડીયો ને એવું બધું બનાવે છે, આ બધું ન સારું લાગે એમ. પણ અત્યારે જ્યારે એમાંથી ઇન્કમ આવવા માંડી ને, એમાંથી પેમેન્ટ આવવા માંડ્યું એટલે એમને પણ એમ થયું કે આ મારું બેટું હોય, આ તો સારું હોય. પછી અત્યારે પાડોશી સગાવાલા પણ એમ કે છે એમના ખુદના છોકરાઓને, ભાઈ આને તારી સાથે લગાડી દે ને, કે એમ કે અમારા છોકરા ફેમસ થાય ને એમ. અત્યારે હાલમાં એના છોકરાઓને પણ મારી પાસે મોકલે છે. જે મિત્રો, જે વ્યક્તિ, હું તમને હાલમાં કહી દઉં 1 મિનિટ, જે માણસો મારી પાસે પેલા મને એમ કહેતા હતા ને કે આ વિડીયો ને એવું બધું ન બનાય, એમાંથી કાંઈ ન મળે, અત્યારે એના છોકરા તે મારી પાસે શીખવા આવે છે. મેં હાલમાં પણ અત્યારે 4-5 દિવસ જ થયા હજી મેં એમને ચેનલ પણ બનાવી દીધી. બરોબર? એવા માણસો પણ છે. બોલો. ઇન્સ્ટાગ્રામમાં કદાચ કોઈ નાના ક્રિએટર હોય જેને ઇન્સ્ટાગ્રામમાં શરૂઆત કરવી હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની શરૂઆત કરવી હોય, ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવાની જેને ધગશ હોય, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું હોય, તો એવા એમ કે ઇન્સ્ટાગ્રામના નવા ક્રિએટરને સંકેશ ચડોતરા શું સંદેશ આપે? સૌથી પહેલા તમારે જો વાયરલ થવું હોય ને, તો તમે સારું એવું બેસ્ટ કન્ટેન્ટ બનાવો. કોઈ પણ સારું બેસ્ટ કન્ટેન્ટ લોકોને ગમવું પડે. એવું નથી કે ભાઈ સારી એવી ક્વોલિટી હોય, ક્વોલિટી મેટર નથી કરતી, ક્વોન્ટિટી મેટર કરે છે. એવું નથી કે ભાઈ મોંઘો 2 લાખનો ફોન લ્યો તમે પછી વિડીયો બનાવો. મેં સ્ટાર્ટ કર્યું હતું 6000 વાળા ફોનમાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે હાલમાં મારી પાસે 2 લાખનો ફોન છે. ક્યારે આવે કે એમાં તમે મહેનત કરી હોય તો, બાકી એમનામ કોઈ વસ્તુ આવતું નથી. તમે કોઈ પણ એવું નથી કે ભાઈ તમે સારો ફોન લ્યો ને સારું એવું ઓલું રાખો તો અત્યારે ગમે એવા કપડા, ગમે મૂળ તમે સારી એવી જગ્યાએ બેહીને પાછળનું બેકગ્રાઉન્ડ સારું હોય, તમે પોતે સારા દેખાતા હોય, એટલું બધું ક્વોલિટીની મેટર નથી કરતી, પણ ક્વોન્ટિટી હોય વિડીયોમાં તો એમાં વ્યૂ ઇન્ક્રીઝ થાય. ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થયા પછી એવા બીજા કેટલા ફેમસ સેલિબ્રિટી આજ સંકેશ ચડોતરાને મળે છે, કેટલા એમ કહેવાય કે જે પ્રસિદ્ધ જે ઇન્સ્ટાગ્રામના જે લોકો છે અથવા તો યુટ્યુબના લોકો છે જે આજની તારીખે સંકેશ ચડોતરાને મળે છે, એમની સાથે વિડીયો બનાવવા પણ તત્પર રહેતા હોય છે કે અમારે તમારી સાથે આવવું છે, જે ફેમસ હોવા છતાં તમારી સાથે મળવા આવે છે, મુલાકાત કરવા આવે છે. મુલાકાત તો અમે ઘણી, મેં અમદાવાદમાં એક ઇવેન્ટ હતી ને ત્યારે પણ મેં મુલાકાત કરી. ત્યારે હું મોટા ભાગના સેલિબ્રિટીને મળ્યો હતો, પણ આપણે ફોટો ને એવું બધું નહોતું ખેંચાવું, કેમ કે ત્યારે ફોન હે ને અહીંયા ઓલા જમા કરી લીધા, તમને ખાલી તમારો કેમેરો સાથે આપતા હતા. એટલે કેમેરામાં ફોટા છે ઘણા મળેલો છું ઘણા સેલિબ્રિટીને. અને હવે છેલ્લી વાત સંકેશભાઈ, તમને હું એ પૂછીશ કે તમે તમારી શરૂઆત કરી ત્યારથી લઈ તે આપણે અત્યારે તમે વાયરલ થયા, ફેમસ થયા, કમાણીથી આપણે બધી વાતો કરી,
પણ તમે ન્યૂઝલેન્ડ ગુજરાતી સુધી, આ ન્યૂઝલેન્ડ ગુજરાતીના દર્શકો સુધી અને તમારા જે દર્શકો છે, તમારા જે ફોલોવર છે એના સુધી તમે શું સંદેશ આપશો? અત્યારે સોશિયલ મીડિયાનો ક્રેઝ છે. પહેલા તો સૌથી પહેલા જે નાના હોય, જે ભણતા હોય, એને તો ભણી જ લેવાનું હોય ખાસ. અને પછી જો તમે કોલેજ લાઈનમાં આવો, એ બાજુ આવો, તો પછી તમે તમારી સાથે જોબ પણ કરો. તો સાથે સાથે હું એમ કહું છું કે તમે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં કે ફેસબુકમાં કોઈ પણ જગ્યાએ કે એકાઉન્ટ બનાવો અને તમને જેમાં રસ હોય, જે રસપ્રદ વસ્તુ હોય, કે માનો રીલ્સ બનાવવાની, તો રીલ્સ, મોટિવેશનલ રીલ્સ, કોઈ પણ જાતની તમને રીલ્સ અથવા ગમે વિડીયો મૂળ ટૂંકમાં બનાવો, સાથે સાથે એમાં અપલોડ કરો. એક સમયે તમને એમાં સફળતા મળશે ને મળશે. એટલે મારે તો એટલું કહેવાનું છે દર્શકો મિત્રોને. તો સંકેશ ચરોતરા સાથે ખૂબ સારી એવી વાત થઈ. હવે ફરી પાછા આપણે એમ કહેવાય કે તમારો આભાર વ્યક્ત કરી આપણે આ જે આજનું જે ઇન્ટરવ્યુ છે એને પૂર્ણ કરીએ. એના પહેલા સંકેશ ચરોતરાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ એક ડાયલોગ પ્રસિદ્ધ અમારા દર્શક મિત્રોને તથા તમારા દર્શક મિત્રોને સંકેશ ચરોતરા કોઈ પણ એક ડાયલોગ, રીલ, તમને જે આ મોજ આવે એના વિશે એક કાકા કાકી વાળો વિડીયો છે, એ મને અત્યારે હાલમાં યાદ છે કે હજારો સંબંધ વિશે કીધું હશે આ દુનિયાએ, પણ એક સંબંધ હજી બાકી છે. મારા મા બાપનું બીજું રૂપ મારા કાકા અને કાકી છે. આ એક આ રીલ અને એક કહેવાય ને કે ભાઈ આમ બનાવી નથી હજી મેં, પણ બનાવવાનો છું. જ્યારે આમ સારો એવી જગ્યાએ આવતો રહું ને ત્યારે બનાવીશ, પણ એટલી બધી તો વાયરલ નથી, પણ હજી બનાવશું એમ ટૂંકમાં. અમને કામ વગરના કહે છે એ દીવાના, જેના છોકરા સપના જોવે છે અમારી જેમ જીવવાના. તો આ હતા બોટાદ જિલ્લાના ખૂબ સારા એવા પ્રસિદ્ધ ક્રિએટર સંકેશ ચરોતરા. એની સાથે આપણે એમ કહેવાય કે એમની જીવનશૈલીની, ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે પ્રસિદ્ધ થયા એની વાતો, યુટ્યુબમાં, ફેસબુકમાં, પછી શરૂઆતમાં ટિકટોક હતું, એ બધી પ્લેટફોર્મ પર વિડીયો બનાવતા એની જીવનશૈલીની વાત કરી. તો એમના જીવનશૈલીની એમના દર્શક મિત્રોને એમ કહેવાય કે તમારા દર્શક મિત્રોને, મારા ન્યૂઝલેન્ડ ગુજરાતીના દર્શક મિત્રોને એમનાથી કંઈ પ્રેરણા મળી હોય તો તમે પણ સોશિયલ મીડિયામાં આવું કામ કરી રહેશું. તો આપણે ફરી મળશું આવા જ કોઈ વ્યક્તિ સાથે, વ્યક્તિ વિશેષના કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપજો. ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું પ્રતાપ મહેતા, બરોબર.